જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ આઈટીઆઈ 2 વર્ષનો કોર્સ કરેલો હોય છે, તેની પાસે 12 સમકક્ષની લાયકાત ધરાવે છે. તો એને કંડક્ટરની ફોર્મ ભરતી વખતે કઈ રીતના ટકાવારી ગણવી તેના માટેનો આ વિડીયો છે. તો તમારે આઈટીઆઈનું જે સર્ટિફિકેટ હોય છે એમાં મેળવેલ ગુણ, કુલ ગુણ ગુણ્યા 100 કરશો એટલે તમારી ટકાવારી નીકળી જશે. જેમ કે આ ભાઈનું રિઝલ્ટ છે, એને મેળવેલ ગુણ તો 796 છે. હવે કેટલામાંથી મેળવેલ? તો કે 1200માંથી. એને એને ટૂંકમાં કે 700 ભાગ્યા 1200 ગુણ્યા 100 કરશો એટલે 66.33% આવી જાય છે. તો આ રીતના તમારે જ્યારે કંડક્ટરનું ફોર્મ ભરો છો ત્યારે આ રીતના તમારે ટકાવારી નાખવાની છે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે આ એક સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું છે. જો ન સમજાડો તો ફરીથી કહી દો. આઈટીઆઈની ટકાવારી છે એ પ્રમાણે ટોટલ મેળવેલ ગુણ 796 છે આ મહિના ભાગ્યા 1200 ગુણ્યા 100 એટલે ટકાવારી આવી જશે. જ્યારે બેઠક ક્રમાંક નાખવાનો હોય ત્યારે આઈટીઆઈનો બેઠક ક્રમાંક નાખવાનો છે, એ ખાસ ધ્યાન રાખવું. જો કાંઈ પણ માહિતી ન સમજાણી તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.